હાલમાં ઘણી વખત તમે પોલીસ સ્ટેશન જાઓ તો કોઈ પણ વ્યક્તિને તમે પૂછો કે સાહેબ કઈ ગયા, તો એ કહેશે કે સાહેબ અત્યારે બંદોબસ્તમાં છે. તો એ સાહેબને નેતાઓના બંદોબસ્તમાં જવું, બંદોબસ્ત સંભાળવા, રેલીઓ સંભાળવી, તેમના જે મોટા મોટા, તો એ લોકોને કામ કરવું, ગુનેગારોને શોધવા કે શું કરવું? કોઈ પણ સ્થળે લૂંટફાટ કે મર્ડર ક્યાંક થયું હોય તો પોલીસ ઓફિસર અને એમની પોતાની ટીમ એ જઈને 24 કલાકની અંદર ક્યારેક ક્યારેક ગુનેગારોને શોધી લાવે છે, પકડી લાવે છે. મહા મહેનતે એ ઘણા બધા પોતાના અવનવા કિમ્યા કરીને લઈ આવે છે. તેમ છતાં એ જ વ્યક્તિ ત્યાં આગળ જ્યારે જાય છે કોર્ટની અંદર, તો કોર્ટની અંદરથી તો એવું કહે છે કે ભાઈ હવે તમને બેલ મળી જશે, ચલો કશો વાંધો નહીં. 10-20 હજારના બેલ પર આ ગુનેગારો છૂટી જાય છે અને છૂટ્યા પછી પાછા એ જ ગુનેગારો પોલીસની સામે પોતાના કોલર ઊંચા કરીને આવી જાય છે કે ભાઈ અમે નીકળી ગયા ને, તમે મને પકડ્યા પણ તમારાથી કશું થયું ખરું? પોલીસ તો ફક્ત ને ફક્ત ગુનેગારને શોધીને લાવે છે, લાયા પછી જેલમાં મૂકે છે, જેલમાં મૂકીને એને કોર્ટે લઈ જાય છે, કોર્ટ એને જામીન આપી દે છે. તો હવે શું કરવું? ભારતના કાયદાની છટકબારીઓ એટલી બધી છે ને કે કોઈ પણ ગુનેગાર કોઈ પણ બારીમાંથી ગમે તેવો ગુનો કરીને છટકી શકે છે. તો પોલીસ ઓફિસરના જે કંઈ મહેનત કરેલી હોય છે એ મહેનત તો પાણીમાં જાય છે, કારણ કે કોર્ટમાંથી કોઈ પણ ગુનેગાર છૂટી શકે છે.